રાજ્યમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। અત્યાર સુધીમાં 3 માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં શરૂ કર્યા છે અને જૂના હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વે તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી તેજ કરી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં 3 બાળકોના મોત થયા છે। ગોધરાના 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના એક બાળકનું પણ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। બીજી તરફ વિસનગરના એક બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે। આરોગ્ય વિભાગે શંકાસ્પદ કેસોની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગ શરૂ કર્યું છે। સાથે જ વર્ષ 2024 દરમિયાન જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તેવા 61 હોટસ્પોટ વિસ્તારોમાં ફરીથી સર્વે, જંતુનાશક દવાનો છંટકાવ અને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સેન્ડફ્લાય નામની માખી ચાંદીપુરા વાયરસ ફેલાવવાનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ સફાઈ, દવાનો છંટકાવ અને બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવાની અપીલ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડફ્લાય નામની માખી જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।